પોરબંદરમાં જુદા જુદા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી એવા પોલીસના નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના પોલને રાત્રે 4 વાગે અજાણ્યો ટ્રાવેલ્સ ચાલક ઠોકર મારીને નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના હામની સર્કલથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તે નાનજી કાલિદાસ મહેતાના બંગલા સામે આવેલ નેત્રમ સીસીટીવી કેમેરાના પોલ સાથે વહેલી સવારે 4 વાગે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ખાનગી ટ્રાવેલ્સનો ચાલક ત્યાંથી બસ પસાર કરતો હતો ત્યારે તેની બસ કેમેરાના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બસના કાચ પણ ફૂટી ગયા હતા. પરંતુ અકસ્માત બન્યા બાદ પોલીસને જાણ કરવાની બદલે બસ ચાલક ત્યાંથી ફૂલ સ્પીડે બસ લઈને નાસી ગયો હતો. પીએસઆઈ પ્રતીક પટેલ અને તેની ટીમે તપાસ હાથ ધરતા અને અન્ય સીસીટીવી ચેક કરતા સવારે 4 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં બસના નંબર ક્લિયર દેખાતા નથી, પરંતુ અન્ય સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી છે અને જણાવાયું છે કે બસના નંબર ડિટેક્ટ થશે પછી તેની તપાસ હાથ ધરીને ત્યારબાદ બસના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવશે. અકસ્માત બાદ મહાનગરપાલિકાના વાહનની મદદથી રસ્તા પર બેરિકેડ મૂકી પોલને ફરી ઊભો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.